ગીર સોમનાથના ડારી ગામે જાતે દબાણો દૂર કરી વિકાસ કાર્યને સમર્થન અપાયું। ગીર સોમનાથના ડારી ગામ જાતે જ દબાણો દૂર કરી વિકાસ કાર્યને સમર્થન। ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ડારી ગામના રહેવાસીઓ સાથે શાંતિમય વાતાવરણમાં વિકાસલક્ષી રોડની કામગીરી અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ દબાણ દૂર કરવા બાબતે અમૂલ્ય સહકાર આપેલ, જેમાં ડારી ગામમાં ડેપ્યુટી ડીડીઓ તખલા સાહેબ, મામલતદાર શ્રી ગ્રામ્ય ગજ્જર મેડમ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પરમાર સાહેબ, સરપંચ ફારૂકભાઈ આકાણી, ઉપસરપંચ જગદીશભાઈ બામણિયા દ્વારા આ દબાણ દૂર કરી સરકારશ્રીના કાર્યમાં અમૂલ્ય સાથ સહકાર આપેલ હોવાની વિગત મળેલ, જેમાં પત્રકાર નાનજીભાઈ ચાવડા સહિત સોની યોગેશ સતીકોર ઉપસ્થિત રહેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકોર વેરાવળ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામના સરપંચ તરીકે ફારૂકભાઈ અશોક આકાણી હું આજ રોજ ડારી ગામે વડીભાઈ પઠાણની દુકાનના સામેના વિસ્તારમાં જે પેશકદમી થયેલ તે બાબતે ગામ લોકોની અરજી આવતા અહીંયા પાણીની નિકાલ માટે ગટર વ્યવસ્થા અને વિકાસના કામ માટે રોડ મંજૂર થયેલ હોય એ રોડ કામમાં જે પેશકદમી અડચણરૂપ હોય તેમાં 2 ઓરડી, પાકા વંડા અને રસોડું તમામને અમે નોટિસો આપી 3 નોટિસો આપી અને જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ડારી મુકામે ટીમ આવેલી અને એ ટીમ દ્વારા આજ રોજ ગ્રામ પંચાયત મારફત ડેમોલેશન કરવામાં આવ્યું। તેમાં જિલ્લાના ડીડીઓ સાહેબ, ડેપ્યુટી ડીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને સોમનાથ મરીનના પીઆઈ સાહેબ અને તેમના સ્ટાફ અને અમારા એના જમાદાર ચોપડાભાઈ સાથે મળી અને ડારીના જે અડચણો પેશકદમી જે દબાણકારો હતા તે દબાણકારોને નોટિસ આપીને તમામ આજ રોજ શાંતિપૂર્વક માહોલમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા।